ઈસને એની જાનુડી હારે વાત કરે છે જવાબ કે ની માથે બે વળ તમને દેખાય એ શું છે ખબર છે? નાખોર કહેવાય. નાખોર હવા બેરી અને આવી રીતનું આવે. આ ઢાંગર નથી, આવી રીતનો પાલવો છે ને તમે જોવાની રેસીપી આવે એક વખત. ઈંડેરવાળા પાલવા છે, મોટા પાલવા છે અને કિલ્લાનો છે, કિલ્લા ઉપર કિલ્લા ઉપર નો છે કદાચ. પછી એવા ફેમિલી કેમ છો તમે બધા મિત્રો? મજામાં થશો ને મજામાં રહેવાનું. આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજમાં આપણે મસબા જાય છે પહેલા બતાવવાના છે, પછી પાછા આવશે એ બતાવીશું. હું મચ્છી લઈને આવશે એ બતાવીશું. આખો વિડીયો બનાવીશું આપણે. મોટો થઈ જાય તો ટેન્શન લેતા નહીં મારા વાલા. જોવાની મજા આવશે ને મજા આવે ને તો આ નો મજા જોયું જાય પછી આગળ બતાવું તમને. બના રહેતો. સૌથી પહેલા વરસાદ શરૂ છે ફેમિલી, અને આવી રીતના કંઈક વાદળા થઈ ગયેલા છે, આવી રીતનો કંઈક દરિયો થઈ ગયેલો છે ને ઓલો મસબો છે ને એ ભાગ્યો છે નજીક છે, એ ઊભો છે. તો આ મસબો સમજો કે ઊભો છે હજી ગાઈસ. આ મસબો છે ને બેંકોટ પહેરીને તૈયાર થઈને બેઠા છે. હવે શું કરી વરસાદના જાય કે ન જાય એમ વિચાર છે. અને તો આ મસબો છે ને ભાગ્યો છે. જવો ફેમિલી વરસાદ ને એવું છે પણ દરિયો થીર છે એટલે બહુ તકલીફ છે નહીં મારા વાલા. બાકી તો થોડું દાદો તોફાન જેવું હોય તો આપણે બંધ રાખી દેવાનો હોય. પણ તોફાન હવે આવે છે એટલે કે તોફાન આવે છે તો તોફાન આવે છે નહીં એના કારણે આપણે મસબા પાછા મેકવા જવા પડશે. ગોપનાથ મહાદેવ રેલ્યા જો કે દરિયોથી રહી તો વાંધો નહીં આવે, દરિયોથી નહીં રહી તો મેકવા જવાના છે. અને કેમ આવેલા થાય પણ વરસાદ શરૂ છે ફેમિલી. અહીંયાથી પાછો સમજો છત્રીલીન સૌ આવેલો વરસાદ શરૂ છે એના કારણે વ્યવસ્થિત દેખાય નહીં. બાકી ન કરી મસબો જાય એટલે મસ્ત દેખાય ને પાછો વરસાદ શરૂ છે એટલે એ ધીમો હાકે છે. તમે જોઈ શકતા છો. નકર અત્યારે તો ઘણો બધો વહી ગયો હોય પણ ધીમો જાય છે. બાકી તો આ મસબો જાહે, આ જાહે પણ હજી છે ને થોડીક વાર લાગશે. પાણી વ્યાક વધી જાય પછી જાહે. ના પાછા અહીંયા મોજા છે જો ગધેડીના, અહીંયા કાંઠે મોજા આવે કે જો એના કારણે અહીંયા બહુ આપણે મસબો રાખવાનો નહીં. કેમ કે અંદર અત્યારે મોજા હાવ નથી. દરિયાની કાંઠે બોલે તો કે સોડા પાણીમાં ઓછા પાણીમાં મોજા વધારે. આમ જો કેટલા મોજા ભાંગે ગાઈસ. શું કરવું કહો મારા વાળા. અહીંયા મોજા વધારે છે. પછી આપણે દરિયાની અંદર હોય કે તો ના દરિયો અત્યારે થીર છે. કહેવાનો મતલબ અંદર થીર ને કાંઠે મોજા. તો કાંઠે રહેવું એની કરતાં અંદર રહેવું નહીં સારું મારા વાળા. એવું બધું છે કહેવાનો મતલબ. બાકી તો બીજું કંઈ છે નહીં. અને મચ્છી જે આવશે તમને કાલના વિડીયોમાં એટલે કે કાલમાં જોવા મળશે. આજ આપણે સાંજના કેટલા વાગી જાય તમને બતાવી દઉં. 5:35, 37, 38 છે. 5:38 સમય થઈ ગયો છે સાંજનો. અને એ સવારમાં આવશે. આખી રાત દરિયાની અંદર રહેવાનું. દરિયાની અંદર વરસાદમાં શું કરશે, શું ખાહે, શું પીહે, કેવા શાક બનાય છે, કેવા દાળ મેકશે, કેવા દાળ ખેંચશે. ઓ બાપા દરિયાનો ધંધો હકીકતમાં યાર ફેમિલી શું કહેવાય ખબર, તકલીફવાળો તો છે. પૈસા કમાવા હોય તો એ તો બધું કરવું પડે. પણ હવે શું કરવું કહો, આવી રીતના મસ્ત બધાય છે. અને ધુમ્મસ થઈ ગયું છે, વાતાવરણ થોડુંક ખરાબ થઈ ગયું છે. તો આવી રીતનું બધું છે. અને હું છે કે દુકાને જતો અહીંયા વયો. હવે જાઉં હું દુકાને પાછો આગળ ને પછી તમને હવે અપડેટ આપી મારા વાલા. પણ હવે તમને બધી અપડેટ મળશે ઠેઠ કાલ. અને આ બાજુ વરસાદ તો જુઓ, ઓહો અહીંયા વરસાદ તો જુઓ ફેમિલી. આ બાજુ આ વાદળું છે, આ વાદળું આખું છે નહીં. દરિયાની અંદર અહીંયા કેટલું વરસી રહ્યું છે. આ જગ્યાએ બહુ પાણી પડી રહ્યું છે, જળ બંબાકાર. અહીંયા નથી વરસાદ અત્યારે. અહીંયા જુઓ, આ એકરો થઈ ગયો. આ દરિયામાં વરસાદ હાલમાં દેખાઈ રહ્યો છે મારા વાલા. અહીંયા નજીક પૂગી જશે એટલે હું હવે મને એમ લાગે છે સટકું શું આવેલી. કેમ કે વરસાદમાં નહીં પડાવી દે તો શું કરવું કહો. આવું છે તો અહીંયા વરસાદ નથી. જો અહીંયા નથી ફેમિલી, વરસાદ નથી. જો નજર પૂગે ના સુધી વરસાદ નથી. બાકી આમ જો ભાઈ ઓવાય બાપા, આમ જો અહીંયા પૂગી ગયો તો ભાઈ આપણા કેમેરા એટલા છે કે વરસાદ દેખાય ને અહીંયા આવે. અહીંયા છે મેલડીમાંનું મંદિર. જય મેલડીમાં. બધાની મનોકામના પૂરી કરજો અને બધાની પહેલાં મારાથી શરૂઆત કરજો. ભૂલ થઈ જાય તો માફ કરતા રહેજો. બાકી હું જાઉં છું હવે અહીંયા દુકાન. તો ફેમિલી મારા વાલા આપણે છે ને આવી જશે. અમે 2 જણા આવી જશે દરિયાની અંદર. અને તમને અપડેટ આપવાની છે. મસ્ત છે ને રાતોરાત આવી ગયા 4 વાગે શાક દઈને પાછા વહી ગયા. અને અહીંયા દરિયો એટલો તોફાન થઈ ગયો છે. દરિયામાં અંધારે નથી ગયા કેમ કે પાછા આપણે ઓલે ગામે છે ને મસ્બા મૂકવા જાવ પડે એટલે દરિયામાં પાછું તોફાન થઈ ગયું. હા તોફાન પાછું થઈ ગયું છે. તો બીજા 2 મસ્બા ઉતારવાના હતા પણ દરિયો છે ને તોફાન થઈ ગયો ને એના કારણે આ વીયા પેટ થઈ ગયું. આવડા મસ્બા છે ને એ પાણીની અંદર ઉતારવાના હતા. આજમાં આપણે પાછા જુઓ તાર થઈ ગયા મસ્ત મજાના. મસ્ત કપલેટ કાંઈ ઘટે ને એવા થઈ ગયા છે. ના મારું બેટું કેવું છું ખબર છે, તોફાન દરિયાની અંદર પાછું જાગ્યું છે. તો હવે મસ્બા ઉતારવાને બંધ રાખ્યા. અહીંયા આપણે રેગ્યુલર શરૂ હતા એ પાછા બંધ કરવા પડ્યા. ગોપનાથ મહાદેવ રેલ્યા નામ એકવા જવા પીડ્યા. બહુ પ્રકાશ પડે છે તડીકાનો મારા વાલા. તમને બતાતું હોય તો સારું. અને હજી દરિયો હાવ ખાલી છે. જો કે રેળા આવ્યા છે તોય તેને તમને 2 જણા અપડેટ આપવા આવી જશે. મોજા છે ને ભાંગે છે, હું તમને દેખાડું. અને શાક જોવા મળવાનું છે પણ આગળ તરત ઘરે એટલે શાક દેખાડી દે. હાલો મારા વાલા. હવે છે ને હું તમને મોજા દેખાડું કેવા મોજા છે એમ. અને વરસાદ તો હજી આજમાં છે નહીં, પવન છે થોડો ઘણો. અને દરિયો પણ ગાંડો થઈ ગયેલો છે આજમાં. અને જો તમે જોઈ શકતા છો એક ધારા મોજા ભાંગે. જો આમ કેટલા લોટ આવે એ
હજી તો ખાલી પાણી આવ્યું જ દેવા થોડું થોડું હજી તો આમ ત્યાં સુધી સડી જાય તો આમાં બધા સડી જાય ને એવા ફૂલ મજા થાય એવું છે અને મસ્ત બસો અત્યારે એક દેખાતું નથી પણ અંદર નથી જરા કેમ કે રાતે 3 વાગે શાક લઈને આવી જા અને શાક ઉતારીને પાછા વૈયા જા રેલ્યા ગામ મસબા મૂકવા ને આમ જો કૂતરા તો નાવા જતો છે કે હે નાવા દઈ રહી ભાઈ ગયો બેટો ટાઢું લઈ ગયું લે આમ જો તો સાહેબ ને છે ને એકલા ફોન ઉપર ફોન જ આવે ખરાક ના એટલે એ વાત કરે છે અને હું તમને દેખાડું છું જો આવી રીતના કંઈક મજા આવે છે કેટલા મજા આવે અહીંયા બહુ વચ્ચે આવે ને હજી તો દરિયો ભરાશે ને તારે બહુ આવશે અને આમાં એટલા મજામાં તો છે ને મસ્ત શાક મારીને એવું બોલો તો એ શાકેથી તમને આગળ દેખાડે હોય જો કંઈક મરી ગયેલું નીકળ્યું માયલું નીકળ્યું દાદા કૂતરા પાસે થયું એને ખાવાની મજા આવી ગઈ છે તો સારું હારો સાહેબ પેલા ફોનમાં વાત કરી લઈને પછી હવે આગળ કંઈક ઓલું કરીએ તો છે ને નવરા છાજની હું તો વાત જોઈશ ને ટૂંકી પણ આમ જોવા કેમ એ છે ને એની જાનુડી યારે વાત કરે છે જોવા મજા આયા આવી રીતના વાત કરીએ ને હું છે ને આટા મારી ટૂંકી જેવે ને જો પાણી તો વધતું આવે છે ઘણું બધું એ તાળ પાણી હતું નતા અહીંયા પોગી ગયું છે ને ધીમે ધીમે વધતું જાય છે ને પવન છે આમ બહુ નથી પણ ધીમે ધીમે છે છોકરા તો બધા જોડ્યા આવ્યા એવું બધું છે ને જો કેવા મજા ભાંગે અહીંયા કેટલા મજા ભાંગે ને જો કેટલા મજા ભાંગે અહીં રત્ની છે એટલા બધા મજા ભાંગે છે ને પછી જો કેટલા ભાંગે ફેમિલી મારા વાલા 3-4 ફોન આવી જાય કઈ તકલીફ ન પડી વાત કરી લીધી બધા હું તો લીંગાપોળા કરીને બેસી ગયો દરિયામાં હવે આવવાનું છે મારા ઘરે તમને દેખાવાનું છે મચ્છી પણ હજી દરિયાના મોજા દેખાડી દઉં તમને આમ જુઓ અમે છોકરા બધા આવી જાય ને આવીએ બેસી જઈને હંધાય અમે તો બેઠા બીજું તો શું કરવું કહો આમ જુઓ આવી રીતના કાંઈક મોજા આવેલા હોય છે ઠેઠ અંદરથી અંદર દરિયો હજી આપણે કહેતા હોય ને તો અહીંયા પાણી પીગ્યું એટલે કે હાવ કિનારે છે હજી પાણી છે જો અહીંયા પીગ્યું લે સીતારામ રાખો તા અહીંયા ઠેઠ પાણી પીગ્યું ને એવા લાટ મોજા થાય અત્યારે મોજા ઓછા છે પણ હજી તો એથી નામ જુઓ ઠેઠ નજર પૂગે ના હું એક તારું ધોળો હેબાંગ તમને દેખાતો હોય તો આવો કેમ કે મારા વાલા યાર મોજા દરિયામાં છે તો દરિયામાં મોજા છે ને તો મસબા આપણે પાછા ફ્રીવાર બંધ કરવા પડ્યા મસબા ફ્રીવાર બંધ કરવાનું કારણ એ છે કે દરિયાની અંદર તોફાન આવી ગયેલું છે પાછું કરેટ આવી ગયો છે અને કરેટ પાછોથી કેમ થાય કે જેમ બને એમ વધતો જાય એટલે આપણે સાવચેતી રાખવી જરૂરી છે દરિયાનો ધંધો કરીએ થોડીક આગાહી અથવા પછી આપણને દરિયાના આગાહી દેવાવાળા સરકાર આગાહી ન દે ને એ પહેલાં દરિયાના કરેટથી ખબર પડી જાય માણાને દરિયો પારખતા આવડતો હોય તો પવન ન હોય તો દરિયામાં મોજા થવા મળે એટલે સમજી લેવાનું દરિયાની અંદર કાંઈક બળ હોય એટલે આપણે સાવચેતી રાખવાની ફૂલે ફૂલ તો ફેમિલી આપણે ઊભા થઈ ગયા છે હુતા કંઈ દેખાણું નહીં મારા વાળા આમ જુઓ તમને થોડો હેબાંગ જ દેખાય આમ જુઓ તમે ઓ બાપા એ એક તારા મોજા તો આવું છે ભાઈ દરિયાવાળું વાતાવરણ અને હવે તમને છે ને અમે કાંઈક ને કાંઈક મચ્છીને અપડેટ આપી દઈએ ચાલો એટલે આપણે છે ને એવા ઘરે રાતને 4 વાગે મસ્ત આવી જાવ ને શાક મેકીને વીએ જાય આ પેટીમાં નાખેલું છે તો આપણે ખોલીએ તો જુઓ આજમાં તો મોટા ભરેલા પાયલવા જોવા મળી ગયા ઈંડાવાળા પાયલવા મોટા પાલવા છે અને કિલ્લાનો તો છે કિલ્લા ઉપરનો છે કદાચ પછી એવા 2 મોટા હતા બે બહુ મોટા હતી આ છે ભરેલો પાયલવો પછી આ છે શેળવો એને કહેવાય શેળવો પણ આમ કહેવાય રાઉસ બાકીનો શેળવો કેમ છે આ ડારો નો કહેવાય પાછો રાઉસ અને શેળવો બે વસ્તુ કહીએ અમે પછી આ ઓલો સાક્ષી પાયલો અને નર્મદા અમે કહીએ ને સાક્ષી કહેવાય પછી આ છે આપણો આદા પાયલો નાના ખાલી આવું કઈક છે ને બીજી પેટીમાં હાલો ઢાકી દો ઢાકો જલ્દી ઢાકો હાલો ગાઈસ બીજી પેટી બની આમાં એક મોટો શેળવો નીકળ્યો આમાં એક મોટો શેળવો છે પછી સાપરી બોલે તો સુરમાઈ છે સુરમાઈ પછી આ તો શું છે હે ઓલું ફરેડિયું જો કેવડું મોટું તો તમે છે ને ફેમિલી વિડિયો જોયા હમણાં તમે વિડિયો જોયા ને એ શું તો ખબર છે ઢાંગર અને આ છે ફરેડ ઓલા પણ પેટીમાંથી મેકતા પછી ખાઈ તો આમ ઢાકી દો હાલો તો આમાં પાપલેટ છે કાટી ઉભી રહી આમાં જો આ પાપલેટ છે પછી આ છે કાંટાવાળી કાટી આ છે સુરમાઈ લીલા ગુમલામાં તો છે ઓલા પણ જરૂર પૂછવું દે ફેમિલી આમ જુઓ તમને બતાવું આ છે ઓગડા બોલે તો કે ઘોડા પછી એની અંદર હાંડા છે બોલે તો કે મગરા હાલો આ જબલું મેં કઈક કાઢ્યું છે આમાં છે કઈક કઠણ કાઢ તો શું છે કઠણ ગાઈસ કઈ આવેલો છે જીવે છે
એ પકડ તો એ બે કહેલા આમાં લઈને તો ત્રણ ના લાગે કહેલો એક જ છે એટલે એમ કેમ કર્યું ભાઈ બંધ એક વયો ગયેલો હકે ખાઈ જા તું આલે ઉપાડ તો તું ખાઈ જા આ કહેલો કહેવાય અને પાછો ચો આ સલાવ કહેલો છે ઓલાને હવે અંદર મેકી દઈ બાકી તો બીજું શું એ બહાર કાઢવાનું કીધું તમને બતાવતા ભૂલી ગયો આમ જો કેવો આવો એ હલે મને તોલી આમ જુઓ જીવ તો નથી ને દાંત કેવા છે ગાઈસ આખું પછી આખું ની માથે બે વળ તમને દેખાય એ શું છે ખબર છે નાકફોરું કહેવાય નાકફોર હવા બેરે અને આવી રીતનું આવે આ ઢાંગર નથી આ ફ્રેડ છે ઢાંગર આવે નહીં લાંબો આવે એ પગથું ન આવે લાંબો આવે અણીવાળું મોઢું હોય અને ડાયરેક્ટ પગથું મોઢું છે ફરેડ્યું છે ભાઈ આ ફેમિલી આપણે છે ને પાછો ક્રેપ કાઢ્યો છે બોલો તો કહી લો સીધું થવા પડે એમ થવાય હાલે લે તો ફેમિલી આ સાપરી એ ડોળિયો આમ જુઓ અમારે ડોળિયો આને કહેવાય ડોળિયો પછી આ સીપટી ખાગી છે ખાગો નથી પછી બે નાના નાના શેળવાના બસા નીકળ્યા પછી લીલા ગુમલા જો જરા આમ પછી પાપલેટ છે કાઢી છે પેટી ખાલી કરવાની છે અને આ પેટીમાં બધું શાક નાખવાનું છે તો મહેનત કરવું છે અને આવી રીતના પાલો બાલો આવી ગયેલા છે અમારે રેસીપી બનાવવાની છે ને તે લસેડવો તેમ સારું રેસીપી બનાવવાની છે ને તે લીલા ગુમલા લીધા છે કેમ છે મસ્ત ને હે ખાવાના અને આપણે લેવાનું છે કોલો પાલી કયો તમને બધાને આમાં આ પાલવાની રેસીપી બનાવીને દેખાડવાની છે આવડા પહેલાં તમને બધાને રેસીપી બનાવીને બતાવવાની છે તમારે કોઈને જોવી છે મારા વાલા તો કોમેન્ટમાં કહો કોમેન્ટમાં કહો કે આ બનાવો તો બનાવશું આ પહેલાં નહીં આ પહેલાં જોવાની આ મોટા મોટો છે હાલો ગમે હે જોક્ષિયા ગાઈસ કેટલા વજનમાં થાય એમાં રેસીપી બનાવવા લેવો તો જોહે કેમ લાગે હે તો ફાઇનલી જો આ આપણે મેકી દીધો છે અને આવડો લઈ લીધો છે 1 kgની માથે 100 ગ્રામ એટલે કે 1 કિલોની માથે 100 ગ્રામ આવી રીતનો પાલવો છે ને તમે જોવાની રેસીપી આવી એક વખત તમે બધા આંગળીઓ સાટતા થઈ જાવ ને તો જ પકે હો કા તો ફેમિલી અમે શાકબાગ બધું દેખાડીને વહી આવ્યા છીએ ઘરે બરાબર અને આમ જો આવી રીતનો બગીચો અમે કરેલો છે ઊભી રહેલી તો શાંતિ રાખ આમ જો આવી રીતનો બગીચો કરેલો છે પછી આવું અમારું ઘર છે બધું વાતાવરણ તમને ખુલ્લું વાતાવરણ જોવા મળશે પણ એ છે ને લિંક આપેલી છે ને એમાં જવું પડશે તમારે તો બધાને જોવા મળશે પછી હવે તું બોલ હાલ જો આપણે ગુમલાની રેસીપી બનાવવાની છે એટલે ખાવા માટે ઓરી આવી તો છે આપણે અહીંયા આવી તો અમાર કેવલ છે કે કેવલ એના કારણે થોડી તકલીફ પડે છે આપણે ગુમલાનું શાક બનાવવાનું છે ખાવા માટે તો આપણે ગુમલા લઈ આવ્યા છીએ કેવા મસ્ત મસ્ત ગુમલામાં તો સારો છે કે ઈંડાળ વાળા છે ને જો ઈંડેલ છે ફેમિલી સારો નથી બાકી સારો બારો બધું નીકળી ગયું માથાને એવું ને બધી ઈંડેલ છે હા જે આપણે સાફ કરવાનું કામ શરૂ છે બધું આ ધોવાનું ને એવું બધું મસ્ત મસ્ત બટકા બનાવ્યા છે બોલા પીસ કહેવાય કે બટકા કહેવાય કે ફોડવા કહેવાય શું કહેવાય ફોડવાનું પીસ ને બટકાને બધું કહેવાય તો છે ને આપણે જો આની બનાવીશું રેસીપી ને પછી આપણે ખાઈશું ને હવે વિડીયો અહીંયા પૂરો કરી દઈએ જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં જય માતાજી બાય હાઈક કરવાનું પાછા ભૂલી જતા નહીં મારા વાલા બાકી તો કો નવીનમાં કાંઈ કશી જણાવીશું અને દરિયો તોફાન થશે તો એની અપડેટ આપશું આપણે મોટો પાલો લીધો છે તેની રેસીપી જોવા મળશે તો કેવલભાઈ બાય બાય કીજો મારો બાપુ બાય બાય